हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण अने पहलो मंत्र। हाँ, चंद्रिका। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय एतते च ऊर्ध्वमूलो वाक्शाख एषोपथः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते तस्मिन् लोकाश्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वै तत्। ओके, આપણે જોઈ રહ્યા છીએ આ મંત્ર છે એમાં સંસાર વૃક્ષનું નિરૂપણ કરેલું છે ને સંસાર વૃક્ષ એટલે કે જે અનુભવ સિદ્ધ છે તે એક જીવને માટે અનુભવ સિદ્ધ સ્થિતિ જેને આપણે વ્યવહારિક સ્થિતિ કહીએ, જે વ્યવહાર કરે છે અનુભવ કરે છે એની એ જે સ્થિતિ જે છે, હું કરતા હું ભોગતા હું જ્ઞાતા હું શ્રોતા, આ રીતે જે પોતાને જાણે છે અને એ જે અનુભવ સિદ્ધ આ જે સ્થિતિ છે એની એને જ કહેવાય સંસારીની સ્થિતિ. સંસાર એટલે શું છે કે જે અનુભવ સિદ્ધ છે. પહેલો એનો અર્થ આ રીતે જ ગ્રહણ કરવાનો હોય, પછી એની અંદર ડિટેલમાં જોવાનું હોય. પણ જ્યારે સંસાર વૃક્ષનું જ્યારે નિરૂપણ કરતા હોય શાસ્ત્ર, તો સૌથી પહેલું સંસાર એટલે શું છે? જે અનુભવ સિદ્ધ છે, જે જીવાત્મા જે અનુભવે છે એ સ્થિતિ, જેમાં એને ઘણું બધું જોઈએ છે, ઘણું બધું નથી જોઈતું. જોઈએ છે એ પ્રાપ્ત નથી કરી શકતો, નથી જોઈતું એને દૂર નથી રાખી શકતો. આવી જે સ્થિતિ જે છે જેને સંસાર કહ્યું છે, તે સંસાર જે છે એનું મૂળ શું છે? તો મૂળ પરમાત્મા છે. મૂળ ઉપર છે અને આખું વૃક્ષ જે છે એ નીચે છે, એની ડાળીઓ અને બધું છે. કહેવાનો અર્થ શું છે? અહીંયા કાર્ય જે મૂળ એનું કારણ છે એનાથી જુદું હોઈ શકે નહીં. કાર્ય જે અનુભવ સિદ્ધ છે, જે સંસાર વૃક્ષ બતાવ્યું છે, એનું કારણ જે પરમાત્મા છે એનાથી એ જુદું નથી. અર્થાત કાર્ય જે છે, કાર્યરૂપ અનુભવ સિદ્ધ છે, એનું કારણ જે છે એ પરમાત્મા છે. એટલે જ્યારે પણ અનુભવને આધારે પેલો જોતો હોય પોતાને, તો એને જોવાની જરૂર છે કે કારણ શું છે. કારણ આપણે હંમેશા જગતમાં શોધતા હોય છે. આપણને જે અનુભવ થતો હોય એમાં હંમેશા કારણ શોધતા હોય છે. અને કારણ જે આપણે શોધીએ છીએ, શું દેખાય છે આપણને? કોઈક વ્યક્તિ દેખાય, કોઈક પરિસ્થિતિ દેખાય, એ કારણરૂપ દેખાતું હોય. પણ ખરેખર કારણ એ નથી. કારણ શું છે? કારણ એ પરમાત્મા છે. અને એ પરમાત્મામાંથી જ આ બધું જ આવેલું છે કાર્ય. એટલે આપણે કહીએ સંસાર જે છે તો સંસાર વૃક્ષ, સંસારનું કારણ કોણ છે? તો પરમાત્મા. કેવી રીતે પરમાત્મા સંસારનું કારણ બને છે? તો એના વિશે બધી ચર્ચા અહીંયા આપણે કરી. પરમાત્મા
કેવી રીતે સંસારનું કારણ બને છે? તો પરમાત્મા એમની માયા શક્તિને આધારે જગતનું નિર્માણ કર્યું છે અને એ જ જગત જે છે એ મારા માટે સંસાર બની ગયો છે. કેવી રીતે સંસાર બની ગયો છે? તો પેલા જીવનું અજ્ઞાન, જે પેલો પોતાને કરતા ભોગતા માને છે, પોતાને બદ્ધ માને છે, તો એ કેમ એવું ગણે છે? કારણ કે એનું પોતાનું અજ્ઞાન છે. અજ્ઞાન છે, અજ્ઞાનને દૂર કરે તો ત્યાં જ્ઞાન છે. જ્ઞાન છે એટલે શું છે? ત્યાં વિવેક કર્યો છે અને જ્યાં વિવેક કર્યો છે ત્યાં શું છે? ત્યાં સ્પષ્ટ રીતે જે જેવું છે એવું એનું જ્ઞાન છે, ભાન છે. અને એ વસ્તુ દર્શાવતા આપણે જોયું કે જે જેવું છે એવું એ જુએ છે. તો જે જેવું છે એવું જુએ છે અર્થાત શું છે? કે એને આ ચક્ષુરેન્દ્રિયથી, ઇન્દ્રિયોથી આ જગતને ગ્રહણ કરે છે, પણ એ જેવું છે એવું ગ્રહણ કરે છે. એટલે કે ઓબ્જેક્ટિવિટી ત્યાં છે. ત્યાં શું છે? ઓબ્જેક્ટિવિટી છે. અને જ્યારે સ્વરૂપનું અજ્ઞાન દૂર થાય છે, જ્યાં સત્યનું ભાન છે, ત્યાં વ્યવહારિક જગત તો રહે છે પણ એમાં ઓબ્જેક્ટિવિટી રહે છે. પણ આ વ્યવહારિક જગતનું કારણ પણ કોણ છે? વ્યવહારિક જગત જે છે એનું કારણ પણ આપણે શું કહીએ છીએ? પરમાત્મા છે. પણ એ પરમાત્મા જે સ્વરૂપથી જુદા છે ખરા, એ પરમાત્મા અને આત્મા એક જ છે, એટલે સત્ય એક જ છે. એટલે એ સત્યની અભિવ્યક્તિ જગત રૂપે છે. પરમાત્માની અભિવ્યક્તિ એ જગત રૂપે છે. અને એ જ જગત અંતર્ગત પેલો જીવ બંધાય છે. કેમ બંધાય છે? કારણ કે જીવ એ વિવેક કરતો નથી. શું વિવેક કરતો નથી? હું અને આનો, નિત્ય અને અનિત્યનો એ વિવેક કરતો નથી. તો હું જે છે એ ખરેખર આ નથી, આ જે છે એ હું નથી, પણ આ શરીર, આ ઇન્દ્રિયો, આ મન એ હું થઈ ગયો. કેમ થઈ ગયો? કારણ કે અવિવેક કરે છે. કેમ અવિવેક કર્યો છે? અધ્યાસ થયો છે. અધ્યાસ કેમ થયો છે? તો કે અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી. અને આ બધી જ ચર્ચા આપણે વિસ્તારપૂર્વક જોઈ છે. એટલે અહીંયા જે દર્શાવવા માંગે છે શું છે? કે કારણ જે છે એ કોણ છે? પરમાત્મા છે. અલ્ટિમેટ કારણ કોણ છે? એ પરમાત્મા છે. અને એ પરમાત્માનું જ્ઞાન, એ પરમાત્મા કેવા છે? આપણે કહીએ છીએ કે આ પરમાત્મામાંથી જ જગત આવ્યું છે, પણ ત્યાં ફરી પાછો પ્રશ્ન ત્યાં કરવામાં આવે કે પરમાત્મામાંથી જગત આવ્યું છે ખરું? પરમાત્મામાંથી જગત આવ્યું છે ખરું? તો ત્યાં એ પ્રશ્ન કરવામાં આવે ત્યારે એનો જવાબ હોય કે ના, પરમાત્મામાંથી જગત આવી શકે નહીં. બરોબર? આ બધી જ આપણે ચર્ચા કર્યા પછી આગળની જે ચર્ચા જે છે, જે અજ્ઞાન છે, અધ્યાસ થયો છે, અવિવેક છે અને જેને કારણે પેલો જીવ બંધન અનુભવે છે, આ બધી ચર્ચા કર્યા પછી આ જગત જે છે આવી છે ક્યાંથી આવી છે? પરમાત્મામાંથી. અત્યારે મેં ટૂંકમાં બધી વસ્તુઓ કહી અને પછી એ નિર્ણય પર આવ્યા કે આજે જગત જે દેખાય છે એનું કારણ કોણ છે? પરમાત્મા છે. એટલે પરમાત્મામાંથી જગત આવ્યું છે. તો ત્યાં પ્રશ્ન ફરી પાછો કરવાનો હોય, થોડુંક આગળ વિચારવાનું હોય કે શું પરમાત્મામાંથી જગત આવે ખરું? પરમાત્મામાંથી જગત આવે ખરું? ત્યારે ત્યાં ઉદાહરણ જે છે એને આધારે આપણે સમજવાનું. જેવી રીતે રજ્જુમાંથી સર્પ આવ્યો છે ખરો? રજ્જુમાંથી સર્પ નથી આવ્યો. એટલે જેવી રીતે રજ્જુમાંથી સર્પ આવેલું છે એવી જ રીતે પરમાત્મામાંથી આ જગત આવેલું છે. એટલે અલ્ટિમેટ રિયાલિટી આપણે જેને કહીએ કે ખરેખર જે સત્ય છે, સત્ય કોણ છે? એકમાત્ર પરમાત્મા, જેને કહેવાય બ્રહ્મ અથવા તેને કહેવાય આત્મા. અને આત્મા જે છે એમાંથી શું આવ્યું છે? એમાંથી કંઈ આવ્યું નથી. કંઈ નથી આવ્યું. તો જગત દેખાય છે ને, એ ક્યાંથી આવ્યું? તો કે જગત દેખાય છે એ એમાંથી આવ્યું.
તમને જે જગત દેખાય છે, પેલો પ્રશ્ન કરે જગત દેખાય છે ક્યાંથી આવ્યું? આ અનુભવ કરું છું, હું જોઉં છું, સાંભળું છું, આ બધું કરું છું, તે નથી આવ્યું એવું કહેવાય? નથી એવું કહેવાય? તો કે ના, નથી એવું ના કહેવાય. ક્યાંથી આવ્યું? તો કે પરમાત્મામાંથી આવ્યું. પરમાત્મામાંથી કેવી રીતે આવ્યું? તો પછી શાસ્ત્ર કે પરમાત્મામાંથી જગત આવ્યું. એટલે શાસ્ત્રનું જે રહસ્ય છે એ આપણે સમજવાનું હોય, પણ એને શું છે, એને ક્રમ પ્રમાણે સમજવાનું હોય, અને તો આપણે પછી એને સમજી શકીએ. એટલે આ જગત જે છે એની પાછળનું કારણ કોણ છે? પરમાત્મા. પણ પરમાત્મા કેવું કારણ છે? વિવર્ત કારણ છે. વિવર્ત કારણ એટલે શું છે? ખરેખર જે કાર્ય છે નહીં તો કારણ ક્યાં? સર્પ છે નહીં તો પછી એનું કારણ ક્યાં? સર્પ જ નથી તો સર્પનું કારણ શોધવા જાય પેલો, પણ સર્પનું કારણ શું છે? રજ્જુ. એને કારણ કહેવાય ખરું? સર્પ દેખાય છે એટલે કારણ કહેવાય, પણ સર્પ જ નથી તો શેનું કારણ? સર્પ જ નથી દેખાતો, શેનું કારણ બને રજ્જુ? રજ્જુ કારણ ના બની શકે. અને આ રહસ્ય જે છે એ આપણને સમજાવે છે. એટલે અહીંયા શું દર્શાવે છે આગળ જોઈએ આપણે. બરોબર, જે આપણે ભાષ્ય છે એમાં જન્મ જરા મરણ શોકાદિ અનેક અનર્થાત્મક શું છે? સંસાર છે. બરોબર, આપણે આ જોયું. મળી ગયું બધાને? ઓકે, એક વખત વાંચી લઈએ આપણે બધું જ. એ જે છે ને વૃક્ષશ્ચ વૃશ્ચનાદ વિનશ્વરત્વાત, એના પછીનું જે છે એ અવિચ્છિન્ન વાંચેલું છે આપણે, પણ છતાં એક વખત એ વાંચીએ આખું ભાષ્ય જે છે. ઓકે રેખાબેન. અવિચ્છિન્ન જન્મ જરા મરણ શોકાદિ. સ્વામીજી મને નથી મળ્યું. આ કઈ જગ્યાએ છે? બીજા કહો તો. પહેલો મંત્ર છે એનો ભાષ્યમાં છેલ્લો પેરેગ્રાફ હશે. છેલ્લો પેરેગ્રાફ. ઓકે ઓકે ઓકે, એક મિનિટ એ નહીં એ તો આગળ ગયું. આપણે આજે વાંચવાનું છે એ. એક મિનિટ. 134 પેજમાં જ. બરોબર, સનાતન ત્યાંથી વાંચવાનું છે. એ તો આપણે આગળ જોયું બધું. સનાતન મળ્યું. અવાક શાખા અવાંચ શાખા યસ્ય, એના પછી કેટલો પેરેગ્રાફ હશે? એટલે 133 પેજ ઉપર ને? હા, 133 પેજ. 133 પર પેરેગ્રાફ પહેલા. હા બરોબર. હા, એટલે આમાં જુદું છે પાછું મારે. એમાં શું છે? ઓકે, સનાતન સનાતન અનાદિત્વાત ચિર પ્રવૃત્ત અનાદિત્વાત ચિર પ્રવૃત્ત યદ અસ્ય સંસાર વૃક્ષસ્ય મૂલમ યદ અસ્ય સંસાર વૃક્ષસ્ય મૂલમ તદેવ શુક્રમ શુભ્રમ શુદ્ધમ જ્યોતિષ્મત તદેવ શુક્રમ શુભ્રમ શુદ્ધમ જ્યોતિષ્મત ચૈતન્ય આત્મજ્યોતિ સ્વભાવમ ચૈતન્ય આત્મજ્યોતિ સ્વભાવમ તદેવ બ્રહ્મ સર્વમહત્વાત તદેવ બ્રહ્મ સર્વમહત્વાત તદેવ અમૃતમ તદેવ અમૃતમ અવિનાશ સ્વભાવમ ઉચ્યતે અવિનાશ સ્વભાવમ ઉચ્યતે કથ્યતે સત્યત્વાત કથ્યતે સત્યત્વાત વાચારંભણમ વિકારો નામધેયમ વાચારંભણમ વિકારો નામધેયમ અનૃતમ અન્યત અનૃતમ અન્યત અતઃ મર્ત્યમ અતઃ મર્ત્યમ તસ્મિન પરમાર્થ સત્યે બ્રહ્મણિ તસ્મિન પરમાર્થ સત્યે બ્રહ્મણિ લોકાઃ ગંધર્વ નગર મરીચી ઉદક માયા સમાહ
લોકાહ ગંધર્વ નગર મરીચી ઉદક માયા સમાહ પરમાર્થ દર્શના ભાવગમનાઃ પરમાર્થ દર્શના ભાવ અવગમનાઃ શ્રિતાઃ આશ્રિતાઃ સર્વે ઓકે શ્રિતા આશ્રિતાઃ સર્વે સમસ્તાઃ ઉત્પત્તિ સ્થિતિ લયેષુ સમસ્તાઃ ઉત્પત્તિ સ્થિતિ લયેષુ તદુ તદ્બ્રહ્મ તદુ તદ્બ્રહ્મ ન અત્યેતિ ન અતિવર્તતે ન અત્યેતિ ન અતિવર્તતે મૃદાદિમ ઇવ ઘટાદિ કાર્યમ મૃદાદિમ ઇવ ઘટાદિ કાર્યમ કશ્ચન કશ્ચિદપि વિકારઃ કશ્ચન કશ્ચિત અપि વિકારઃ એતદ્વૈ તત એતદ્વૈ તત વેરી ગુડ ઓકે હા હવે આમાં શું દર્શાવે છે સંસાર વૃક્ષનું કારણ પરમાત્મા છે અને એ પરમાત્મા કેવા છે તો અહીંયા દર્શાવે સનાતન એટલે અનાદિત્વા ચિર પ્રવૃત્ત ઓકે અવાંચ શાખા યસ્ય સહ સનાતન અનાદિત્વા ચિર પ્રવૃત્ત યદ અસ્ય એટલે સંસાર વૃક્ષના સંદર્ભમાં જ વાત કરે છે અને પછી પરમાત્મા કે છે સનાતન તો વૃક્ષ જે છે સંસાર વૃક્ષ એને સનાતન કહ્યું છે હવે કેમ સનાતન કહ્યું છે આપણે જોયું છે સંસાર વૃક્ષ કેવું છે એ હંમેશા ચાલ્યા જ કરે છે ક્યાં સુધી એ ચાલ્યા કરવાનું છે સંસાર વૃક્ષ ક્યાં સુધી ચાલુ રહેવાનું છે ચાલ્યા જ કરે જ્યાં સુધી કર્મ ફળ પૂરા ન થાય ત્યાં સુધી ઓકે સંસાર ક્યાં સુધી રહેવાનો સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી બરોબર એટલે અહીંયા આપણે જોવાનું સંસાર વૃક્ષ જ્યારે કહે છે ત્યારે સંસાર વૃક્ષ એટલે જગત આપણે કહીએ તો જગતને આધારે પણ જોઈ શકીએ અને સંસાર વૃક્ષ એટલે પેલો સંસારી જીવ એ ક્યાં સુધી ચાલુ રહે સંસારી ક્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી સ્વરૂપનું ભાન થાય તેના માટે સંસાર રહેતો નથી જગત રહે છે કે નહીં તો જગત રહે છે ક્યાં સુધી રહે છે આ શરીર છે ત્યાં સુધી આ શરીરનો જ્યારે નાશ થાય ત્યારે જગત પણ રહેતું નથી એટલે ફરી પાછું એને જે અજ્ઞાનને કારણે જે શરીર ધારણ કરવું પડ્યું અજ્ઞાનને કારણે શરીર ધારણ કરવું પડ્યું હવે અજ્ઞાન છે નહીં તેને શરીર ધારણ કરવાનું રહેતું નથી તો આ જગત પણ એના માટે રહેતું નથી એટલે જ્ઞાન થયા પછી જગત રહે છે પણ ક્યાં સુધી રહે છે આ શરીર છે ત્યાં સુધી કારણ કે શરીર જે છે કર્મનું ફળ છે અને કર્મનું ફળ એના જે પ્રારબ્ધ કર્મ છે એ શરૂ થઈ ગયા છે એના એકાઉન્ટમાંથી અને જ્યાં સુધી આ પેલું જે છે એ શરીરની સ્થિતિ બની રહેશે ત્યાં સુધી એને આ શરીર રહેવાનું છે પણ જ્ઞાન નથી એવું નહીં જ્ઞાન તો એને થયેલું છે એટલા માટે એને જીવન મુક્ત કહેવામાં આવે છે એને કોણ કહેવામાં આવે છે જીવન મુક્ત જ્ઞાન થયું છે એટલે સંસાર નથી રહેતો પણ જગત રહે છે પણ જગત એ સંસાર નથી એટલે જ્યારે જીવન મુક્ત છે અને જ્યારે આ શરીર નથી ત્યારે પોતે કોણ છે વિદેહ મુક્ત એટલે શું છે દેહથી મુક્ત થઈ ગયો હવે દેહ એને ધારણ કરવાની આવશ્યકતા નથી કેમ કારણ કે સ્વરૂપને જાણે છે એટલે સંસાર વૃક્ષ નથી એનો અર્થ શું છે પેલો જીવાત્મા પોતાના સ્વરૂપને જાણી લે છે અને પછી હવે સંસાર રહેતો નથી જગત રહે છે પણ જગત ક્યાં સુધી રહે છે આ શરીર છે ત્યાં સુધી પછી એ પણ રહેતું નથી કેમ કારણ કે અકર્તા સ્વરૂપને જાણ્યું છે તો કયા કર્મ છે એના ખાતામાં
જ્યાં અકર્તા સ્વરૂપને જાણ્યું હોય તો કોઈ કર્મ રહેતા નથી. કર્મ નથી રહેતા તેને ભોગવવા માટે શરીર પણ રહેતું નથી. એટલે સંસાર વૃક્ષ છે અને સનાતન કયો છે, પણ સનાતન ક્યાં સુધી છે? જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી. એટલે સંસાર વૃક્ષ જ્યારે કહેવામાં આવે છે ત્યારે આ ભેદ આપણા માટે સ્પષ્ટ હોય કે અહીંયા જગતની જ વાત નથી થતી, પણ જગતનો અનુભવ કરનાર, જે પોતાને બંધન અનુભવે છે એની વાત કરે છે, જીવની. જીવને માટે સંસાર છે, બરાબર. સંસાર વૃક્ષ જે કહ્યું છે તો કોને માટે છે? જીવો માટે છે. અને સંસાર વૃક્ષનું નિરૂપણ આપણે જોયું, હા હા મુંચ. તો એ જે છે એ જીવો માટે છે, પણ એમાંથી કોઈક જીવ છે એને સ્વરૂપને જાણી લીધું તો એને માટે સંસાર નથી રહેતો, સંસાર વૃક્ષ નથી રહેતું. એને માટે જે રહે છે શું છે? જગત રહે છે, બરાબર. અને એ પોતે કેવો છે? પોતાના મુક્ત સ્વરૂપને જાણ્યું છે એટલે પોતે પણ મુક્ત છે. એટલું જ નહીં, સ્વરૂપમાં શું છે? તો કે સ્વરૂપમાં એનું સ્વરૂપ અહીંયા દર્શાવે છે કયા પ્રકારનું સ્વરૂપ છે. એટલે આ જે સંસાર વૃક્ષ છે એને સનાતન કહ્યું છે. સનાતન એટલે જ્યાં સુધી સ્વરૂપને નથી જાણ્યું ત્યાં સુધી આ સંસાર વૃક્ષ જે છે કેવું છે? એ ચાલ્યા જ કરવાનું છે. એનો પ્રસાર પ્રચાર એ હંમેશા થયા જ કરવાનો છે. ગઈ વખત આપણે જોયું યદ અસ્ય સંસાર વૃક્ષસ્ય મૂલમ. આ જે સંસાર છે એના વૃક્ષનું મૂળ જે છે કેવું છે? તો એ વૃક્ષનું મૂળ છે તદેવ શુક્રમ. એ શુક્ર છે. શુક્ર એટલે શું? શુભ્રમ. શુભ્ર છે. શુભ્ર એટલે શું? શુદ્ધમ. તો આ સંસાર વૃક્ષનું મૂળ જે છે, જેને આપણે પરમાત્મા કહીએ અથવા તો આત્મા કહીએ, શુદ્ધ આત્મા, એ કોણ છે? તો કે શુદ્ધમ. શુદ્ધમ એટલે શું છે? જેનામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. અને અશુદ્ધિ કયા પ્રકારની હોય? સૌથી મોટી અશુદ્ધિ કઈ છે? સ્વરૂપનો તિરસ્કાર. અજ્ઞાન એક શું છે? સૌથી મોટી અશુદ્ધિ છે. અને હવે એ અશુદ્ધિ રહી નથી. એટલે પરમાત્મા કેવા છે? શુભ્રમ. આત્મા જે છે સ્વરૂપ છે કેવું છે? શુભ્રમ, શુદ્ધમ. અને જ્યોતિષ્મત. જ્યોતિષ્મત એટલે ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય સ્વરૂપ. જેનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. જે છે તો આ બધું જ છે. હું છું તો હું શ્રોતા છું. હું છું તો હું મનતા છું. હું છું તો હું દુઃખી છું. હું છું તો આ જગત જે છે એ છે. તો આ જ્યોતિષ્મત એટલે શું છે? સર્વની હાજરીને પ્રગટ કરનાર. હું કોણ છું અને હુંને પ્રગટ કરનાર કોણ છે? હુંને પ્રગટ કરનાર કોણ છે? તો હુંને પ્રગટ કરનાર હું સ્વયં પ્રકાશ સ્વરૂપ, હું ચૈતન્ય સ્વરૂપ છું. એટલા માટે કે છે જ્યોતિષ્મત ચૈતન્ય આત્મજ્યોતિ સ્વભાવમ. જેનો સ્વભાવ, જેનો સ્વરૂપ શું છે? ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ છે. એટલે ચૈતન્ય આત્મજ્યોતિ સ્વભાવમ તદેવ બ્રહ્મ સર્વ મહત્વાત. અને એ જ જે છે એને જ કહેવામાં આવે બ્રહ્મ. કેમ બ્રહ્મ કહેવામાં આવે છે? તો કે સર્વ મહત્વાત. સર્વ મહત્વાત એટલે શું? મહત એટલે મોટું. મોટું તો મોટું એટલે કોના કરતા મોટું? આકાશ કરતા પણ મોટું. સૌથી મોટું શું છે? આકાશ આપણે કહીએ, પણ આકાશથી પણ મોટું. આકાશનું પણ કારણ છે. શું કહેવાનો મતલબ શું છે? બ્રહ્મ જે છે સર્વ કારણત્વ સર્વ મહત્વાત, સર્વથી મહાન છે. અને એટલા માટે એને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે સર્વ મહત્વાત બ્રહ્મ. અને એ જ બ્રહ્મ જે છે એ જ આત્મા તદેવ અમૃતમ. એને જ કહ્યું છે અમૃતમ. અમૃતમ શબ્દનો અર્થ શું કર્યો છે અહીંયા? અવિનાશ સ્વભાવમ ઉચ્યતે. વિનાશ સ્વભાવમ નથી એનો. કેવો સ્વભાવ છે એનો? અવિનાશ, જેનો ક્યારેય પણ નાશ થતો નથી. અર્થાત જે સત સ્વરૂપ છે, જે નિત્ય છે.
એટલે સ્વરૂપ કેવું છે તો આપણે આગળ જોયું ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલું જ નહીં, જે નિત્ય છે અર્થાત સત સ્વરૂપ છે. એટલે અવિનાશ સ્વભાવમ ઉચ્યતે કથ્યતે સત્યત્વાત. સત્યત્વાત એટલે શું છે? એનું સ્વરૂપ જ સત્ય છે. સત્યત્વ, સત્ય હોવાપણું, નિત્ય હોવાપણું. અને નિત્ય કોને કહેવાય? જે હંમેશા છે જ, જેને માટે ક્યારેય નથી એવું આપણે વાપરી શકીએ નહીં. એવું શું છે જગતમાં? એવું શું છે જે નથી એવું ના કહી શકીએ આપણે? શું છે એવું? એવી કઈ વસ્તુ છે કે જે નથી એવું ક્યારે આપણે કહી ના શકીએ? શું છે? જેને માટે નથી એવો શબ્દ પ્રયોગ આપણે કરી જ ના શકીએ એવું શું છે? આત્મા. હું નથી. આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ જે છે હું નથી એવું કહી શકીએ આપણે? હું નથી એવું ક્યારેય ના કહી શકીએ. એટલે હું હંમેશા છું જ. હું હંમેશા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. અને આ જ વસ્તુ દર્શાવવા માટે આ જે સત સ્વરૂપ જે છે એને દર્શાવવા માટે જ ઉપનિષદ જે છે એમાં કહેલું હોય સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. છાંદોગ્ય ઉપનિષદમાં છે દર્શાવેલું છે. એની શ્રુતિ અહીંયા દર્શાવેલી છે. એનું જ વાક્ય જે છે એ અહીંયા દર્શાવેલું છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આની પૂર્વે એકમાત્ર સત હતું. ઓકે, હવે આમાં એકમાત્ર સત હતું, બરોબર. એની આ ચર્ચા જે છે આગળ આપણે કરીશું. અહીંયા આપણે એ નથી લેતા, પણ અહીંયા શું કહે છે કે અહીંયા જે વાક્ય કહ્યું છે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ, એ ત્યાં વાક્ય છે. છાંદોગ્ય ઉપનિષદમાં આ ચર્ચા આવે છે. અને એ ચર્ચા મૂળ જે છે એમાં કહેવામાં છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. સત એવ જે આ જગત દેખાય છે એની પૂર્વે સત માત્ર હતું. એ કોન્ટેક્સ્ટ આપણે પછી જોઈશું. પણ જે કંઈ અભિવ્યક્ત થયેલું છે એ અભિવ્યક્ત એના સ્વરૂપથી જુદું નથી. વાચારંભણમ વિકારઃ નામધેયમ. જેવી રીતે વાચારંભણમ, વાચારંભણમ વિકારઃ નામધેયમ, આ જે શ્રુતિનું વાક્ય છે એમાં શું કહેવા માંગે છે? જે કંઈ વિકાર છે. હવે વિકાર ક્યાં છે? વિકાર એટલે જેમાં પરિવર્તન થવું. તો પરિવર્તન ક્યાં થાય? કોઈ પણ રૂપ હોય તો ત્યાં પરિવર્તન થાય. કોઈ પણ વસ્તુ હોય જગતમાં તો તેમાં શું થાય? પરિવર્તન. હવે જે પરિવર્તન જે છે રૂપમાં જ થાય છે. એ શું કહે છે? વિકારઃ નામધેયમ. વિકાર જે છે એ નામ માત્ર છે. કેમ નામ માત્ર કહ્યું છે? તો કે કારણ જે કાર્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે કારણની શું સ્થિતિ છે? કારણ એ કાર્ય બની ગયું છે કે કારણ કાર્ય રૂપે અભિવ્યક્ત થયું છે? કારણ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય. એટલે આપણે જોઈએ બે પ્રકારના સર્જન છે. એક વિકારી સર્જન કહેવાય જેને પરિણામી સર્જન કહેવાય, અને બીજું છે વિવર્ત સર્જન. બરાબર, બે પ્રકારના સર્જન છે. એક જે છે પરિણામી સર્જન, બીજું છે વિવર્ત સર્જન. પરિણામી સર્જન છે જેવી રીતે આપણે જોઈએ દૂધમાંથી દહીં બનવું. દહીં બની જાય પછી દૂધ રહે ખરું? દૂધ ના રહ્યું. દૂધમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું. તે શું કહેવાય? એ પરિણામી સર્જન કહેવાય. જ્યાં વસ્તુ જે પૂર્વ એનું રૂપ છે એ રહેતું નથી. બીજું જે સર્જન છે કેવું છે? એ વિવર્ત સર્જન છે. જેવી રીતે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, અથવા તો સુવર્ણ છે એ સુવર્ણમાંથી ઘરેણું બનાવ્યું. તો સુવર્ણ જે છે એમાં શું પરિવર્તન આવ્યું? ઘરેણા બનાવે ત્યારે
ઘાટ બદલાવ્યું ને સુવર્ણમાંથી, હા ઘાટ રૂપ મળ્યું ને, રૂપ એને રૂપ મળ્યું. મળ્યું. રૂપ સોનાની લગડી હતી, એ લગડીમાંથી એ લગડી રૂપ છોડી અને એ ઘરેણાનું રૂપ ધારણ કર્યું. ફેરફાર ક્યાં થયો? રૂપમાં થયો. રૂપ જે અભિવ્યક્તિ છે એમાં થયો, સુવર્ણમાં થયો? સુવર્ણમાં ફેરફાર થયો? ના, એટલે અભિવ્યક્ત થયું. લગડીમાંથી ઘરેણું બનાવે ત્યારે સુવર્ણ કંઈક બીજું બની જાય? સુવર્ણ એ તાંબુ બની ના. જાય? ના બને, ના બને. સુવર્ણ જ રહે. એટલે એના પોતાના સ્વરૂપને છોડ્યા વગર બીજા રૂપે અભિવ્યક્ત થાય છે. આપણે શું કહીએ? સોનું પોતાનું સ્વરૂપ એને છોડ્યા વગર બીજા રૂપે અભિવ્યક્ત થાય છે. પહેલા એક રૂપ હતું અને હવે બીજું રૂપ. હવે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે સુવર્ણ છે એ તો લગડી હતી ત્યારે સુવર્ણ હતું, અને જ્યારે ઘરેણું બંગડી બની ત્યારે પણ સુવર્ણ જ છે. તો સુવર્ણમાં કોઈ ફેરફાર થયો નથી. તો જે રૂપમાં ફેરફાર થયો કેવો કહેવાય? નામ માત્રનો ફેરફાર. એ ફેરફાર કેવો કહેવાય? રૂપમાં ફેરફાર થયો એટલે નામમાં ફેરફાર થયો. પહેલા કહેતા હતા સોનાની લગડી અને હવે શું કહે છે? સોનાની બંગડી. લગડીમાંથી શું થયું? બંગડી થઈ ગઈ. પણ સોનું બદલાયું? સોનામાં કોઈ ફેરફાર થયો નથી. એટલા માટે શું કહેવાય કે રૂપ બદલાયું ત્યાં નામ બદલાયું. એટલે જે રૂપ બદલાયું છે શું છે? નામ માત્રનો ત્યાં બદલાવ થયો છે. શું છે? અને નામ જે છે ક્યાંથી શરૂ થાય? વાચારંભણમ. અહીંયા દર્શાવ્યું છે વાચારંભણમ, એટલે જે વાચા જે છે ત્યાંથી જ આ બધા રૂપ જે છે એનો આરંભ થાય છે, એવો એક અર્થ લેવાય. અથવા તો બીજો અર્થ જે છે અહીંયા જે ભગવાન ભાષ્યકાર કહેતા હોય એ છે વાક આલંબનમ. પેલું લગડી અને પછી બંગડી, તો ક્યાં શેને આધારિત છે? માત્ર વાણીને આધારિત છે. સુવર્ણમાં શું ફેર પડ્યો છે? સુવર્ણમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે જે કંઈ આપણે રૂપ જોઈએ છે એ પરમાત્માની અભિવ્યક્તિ માત્ર છે. પરમાત્મા બદલાઈ જતા નથી, સ્વરૂપ બદલાતું નથી. એ જ રીતે આપણે જોઈએ હું, તો હું શ્રોતા, હું મંતા, હું જ્ઞાતા, હું કરતા. હું બદલાઈ ગયો? હું બદલાઈ ગયો કે એનો જ છે? ના, નથી બદલાતો. હું તો એનો એ જ છે, પણ એની અભિવ્યક્તિ જે છે કેવી છે? અનેક રૂપે છે. કેટલી અભિવ્યક્તિ છે? અને અભિવ્યક્તિ કેવી છે? વાક આલંબનમ, કહેવા માત્રની છે. વાક આલંબન એટલે શું છે? હું જ અનેક રૂપે અભિવ્યક્ત થયો છે. હવે કઈ અભિવ્યક્તિ સાચી? પેલો દુખી હું સાચો કે સુખી હું સાચો? કો સાચો? કો સાચો છે? બેમાંથી એક કે નહીં? એકેય નહીં. હું જે છે હુંની અભિવ્યક્તિ છે. મનમાં ઉઠતી વૃત્તિઓને આધારે હું કહું છું. પણ એ અભિવ્યક્તિ કેવી છે? એ અભિવ્યક્તિ તો નામ માત્ર છે. અને એ વસ્તુ દર્શાવે છે વાચારંભણમ વિકારઃ નામધેયમ અનૃતમ. એટલા માટે એને કહેવાય અનૃતમ. અનૃતમ એટલે સત્ય નથી. સત્ય નથી તો કેવું છે? તો ત્યાં કહેવામાં આવે મિથ્યા છે. સત્ય નથી એટલે મિથ્યા છે. હવે મિથ્યા એટલે કેવું? મિથ્યા શબ્દનો અર્થ જોયો છે આપણે. મિથ્યા એટલે શું? વ્યવહાર યોગ્ય, અનુભવ સિદ્ધ અને કામનું. એટલે જે વ્યવહાર યોગ્ય છે, અનુભવ સિદ્ધ છે, પણ સત્યતા ત્યાં નથી. એટલે જે કંઈ હુંની અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ એ નામ માત્ર છે. એ કેવી છે? મિથ્યા છે. સત્ય શું છે? સત્ય હું છે. જે કેવું છે? ચૈતન્ય સ્વરૂપ. એ કેવું છે? નિત્ય છે. નિત્ય ચૈતન્ય સ્વરૂપ. એટલા માટે કે છે અનૃતમ. આ બધું જે છે એ કેવું છે? નામ માત્ર છે અભિવ્યક્તિ. અનૃતમ અન્યત અતઃ મર્ત્યમ. એ બધું મિથ્યા છે અને માટે કેવું છે? મર્ત્યમ.
મર્ત્યમ એટલે વિનાશી, જે આગળ કહ્યું ને અવિનાશી, તો અહીંયા શું કહ્યું છે? આ બધું જે વિનાશી છે. ઓકે, હવે આના સંદર્ભમાં જે વાત કરેલી છે એ આપણે જોઈએ તો ભગવદ્ ગીતામાં ભગવાન આના સંદર્ભમાં વાત કરે છે અને શું કહે છે? નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. બીજો અધ્યાય છે અને એમાં 16મો શ્લોક છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. તત્વદર્શિભિઃ અનયોઃ ભેદમ દર્શિનઃ. જે તત્વદર્શી છે એ ભેદને સ્પષ્ટ રૂપે જુએ છે. કયો ભેદ જુએ છે? તો સત અને અસતનો. ત્યાં શું કહે છે? નાસતો વિદ્યતે ભાવઃ ન અસતઃ ભાવઃ વિદ્યતે. લખી શકો તમે આ વાક્ય. નાસતો વિદ્યતે ભાવઃ. નાસતો એટલે ન અસતઃ ભાવઃ વિદ્યતે. ના ભાવો વિદ્યતે સતઃ. ન અભાવઃ વિદ્યતે સતઃ. બીજું વાક્ય શું થાય? ન અભાવઃ વિદ્યતે સતઃ. ત્રીજું જે છે વાક્ય ઉભયોઃ અંતઃ. ઉભયોઃ અપી અંતઃ દૃષ્ટઃ. ઉભયોરપી દૃષ્ટોંતઃ. ઉભયોઃ દૃષ્ટઃ અપી દૃષ્ટઃ અંતઃ. તુ અનયોઃ તત્વદર્શિભિઃ. તુ અનયોઃ તત્વદર્શિભિઃ. ચોથું વાક્ય. હવે પહેલા બે વાક્ય છે એને જોઈએ. નાસતો વિદ્યતે ભાવઃ. એમાં એનું અર્થઘટન કઈ રીતે કરવાનું છે? અસતઃ ભાવઃ ન વિદ્યતે. બરોબર? પહેલું વાક્ય છે ને કઈ રીતે જોવાનું? અસતઃ ભાવઃ ન વિદ્યતે. બીજું વાક્ય છે ના ભાવો વિદ્યતે સતઃ. સતઃ અભાવઃ ન વિદ્યતે. ના ભાવો છે ને તો ન અભાવઃ. સતઃ અભાવઃ ન વિદ્યતે. પહેલું વાક્ય છે શું છે? નાસતો વિદ્યતે ભાવઃ અસતઃ ભાવઃ ન વિદ્યતે. એનું ટ્રાન્સલેશન શું થાય? જે અસત છે એનું હોવાપણું નથી. જે અસત છે એ છે એવું કહેવાય નહીં. ભાવઃ ન વિદ્યતે. બીજું વાક્ય છે જે નથી એને છે એવું કહેવાય નહીં. જે નથી એને છે એવું કહેવાય નહીં. બરોબર? આ વાક્ય ટ્રાન્સલેશન લખ્યું તમે? બરોબર. હવે આપણે જોઈએ આમાં જોવા જેવું છે. આ જે શ્લોક છે નાસતો ભાવઃ વિદ્યતે. તો એમાં જે નાસતો ન સતઃ અસતઃ ભાવઃ ન વિદ્યતે એવું કહ્યું ને, તો અસતઃ એટલે ન સત. તો હવે સત જે છે એની ધાતુ કઈ છે? સત કેવી રીતે બને છે? અસ ધાતુ. શત્રુ પ્રત્યે અને સત બને. બરાબર? અસ ધાતુ ને શત્રુ પ્રત્યે લાગ્યો અને સત બને. કેવી રીતે છે આપણે જોવાનું. એટલે સત. તો અસ ધાતુ એનો અર્થ થાય હોવું. અસતઃ ભાવઃ. ભાવઃ શબ્દ શેનાથી બન્યું છે? કઈ ધાતુ છે એમાં? ભૂ ધાતુ. ભૂ ધાતુનો અર્થ શું થાય? હોવું. તો ત્યાં હોવું અથવા તો છે એ જ થાય. વિદ્યતે. વિદ્યતે તો વિદ ધાતુ. વિદ ધાતુ છે હોવું. વિદ ધાતુનો અર્થ પણ શું છે? હોવું.
એટલે ત્રણેય ધાતુ જે વાપર્યું છે એનો અર્થ એક જ થાય છે, પણ છતાં પણ વાક્યનો અર્થ દર્શાવે છે. ભગવાન જે છે એનો અર્થ જે છે આપણને સ્પષ્ટ રીતે દર્શાવે. અસતઃ ભાવઃ ન વિદ્યતે, જે અસત કહેવાય છે અર્થાત જે નથી એવું કહેવાય છે, એ છે એવું કહેવાય નહીં. બરાબર? એટલે જે નથી એને છે એવું ન કહેવાય, જે છે એને નથી એવું કહેવાય નહીં. વાક્ય સ્પષ્ટ થઈ ગયું? બરોબર. હવે અસતઃ ભાવઃ ન વિદ્યતે. હવે આપણે થોડુંક એમાં વિશેષ ચર્ચા કરીએ. સત કોને કહેવાય? સત કોને કહેવાય? જે હંમેશા માટે કાળમાં જે ત્રણેય કાળમાં જે ત્રણેય કાળમાં હોય ને સત કહેવાય. અસત કોને કહેવાય? જે સમય અને પરિસ્થિતિમાં બદલાતું ત્રણેય કાળમાં ન હોય તેને. આ ડેફિનેશન ને આધારે જોવાનું હર્ષાબેન. સત કોને કહેવાય? જે ત્રણેય કાળમાં. અસત કોને કહેવાય? જે ત્રણેય કાળમાં ન હોય એને અસત હવે ત્રણેય કાળમાં ન હોય તેનું ઉદાહરણ છે જે ત્રણેય કાળમાં ના હોય, સસલાના શિંગડા છે. સસલાના શિંગડા ત્રણેય કાળમાં નથી, તેને અસત કહેવાય. હવે આપણે જે અનુભવીએ છીએ, જે સંસાર વૃક્ષની વાત કરી, જે અનુભવીએ છીએ એ ત્રણેય કાળમાં નથી. સસલાના શિંગડા જેવું છે? ના, કોઈ એક કાળે છે. એટલે જ્યારે અનુભવ કરીએ છીએ ત્યારે જે છે, અનુભવ કાળે છે એને શું કહેવાય? એને પણ અસત. કોઈ એક કાળમાં હોવું એને સત કહેવાય નહીં, તેને શું કહેવાય? અસત કહેવાય. જે ત્રણેય કાળમાં ન હોય એને અસત કહેવાય, અને જે કોઈ એક કાળમાં કે બે કાળમાં હોય એને પણ અસત કહેવાય. બરાબર ને? બે વસ્તુ આપણે જોઈ. હવે જે કોઈ કાળે નથી એને શાસ્ત્રની ભાષામાં તુચ્છમ કહેવામાં આવે. એને શું કહેવાય? તુચ્છમ. સસલાના શિંગડા કેવું છે? તુચ્છમ. પણ જે કોઈ કાળે છે એટલે કે અનુભવ કાળે છે એને કહેવાય મિથ્યા. એટલે અહીંયા જ્યારે ભગવાન વાત કરે છે ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ, તો અહીંયા જે દર્શાવે છે કોને દર્શાવે છે? અર્જુનને, જે શોકથી ગ્રસ્ત છે. હવે ભગવાન એને કે તું શોક કરે છે જ નહીં. લોકો હું અનુભવું છું ને, તમે છે નહીં કહો છો, તો એ વાતને સ્વીકારે નહીં. જે અનુભવ સિદ્ધ હોય એટલે જેણે અનુભવમાં સત્યતા આપેલી છે એ અનુભવ નથી એવું કહી શકે નહીં. એટલે ભગવાન કહે છે કે તને અત્યારે આ જે શોક થઈ રહ્યો છે તારા માટે અનુભવ સિદ્ધ છે, પણ તારા સ્વરૂપમાં શોક નથી. સ્વરૂપ કેવું છે? સ્વરૂપમાં શોક નથી. શોક કેવો છે? અનુભવ સિદ્ધ છે. શોક, દુઃખ, ચિંતા આ બધું અનુભવ સિદ્ધ છે, પણ પારમાર્થિક છે ખરું? નિત્ય છે ખરું? એને નિત્ય ના કહેવાય. એટલા માટે શું કહેવાય? એને મિથ્યા કહેવાય. એને માટે શબ્દ પ્રયોગ થાય મિથ્યા. જે કોઈ એક કાળમાં કે બે કાળમાં હોય પણ સર્વ કાળે ન હોય એને કહેવામાં આવે મિથ્યા. સ્પષ્ટ? જે ત્રણેય કાળમાં હોય એને સત્ય કહેવાય, જે ત્રણેય કાળમાં ન હોય એને શું કહેવાય? સત્ય. હમણાં તો કયો શબ્દ મેં વાપર્યો? તુચ્છમ. જે ત્રણેય કાળમાં હોય જ નહીં એને શું કહેવાય? તુચ્છમ. તુચ્છમ. પણ જે કોઈ એક કાળમાં હોય અથવા તો બે કાળમાં એને શું કહેવાય? મિથ્યા. એને કહેવાય મિથ્યા. બરોબર? આ જે છે આ તમારે સાથે રાખવાનું આ વસ્તુને.
હવે ભગવાન જ્યારે કહે છે નાસતો વિદ્યતે ભાવઃ, અસતઃ ભાવઃ ન વિદ્યતે, જે અસત છે, જે નથી એનો એ હોય એવું કહેવાય નહીં, એ છે એવું કહેવાય નહીં. તો અસત એટલે શું? અહીંયા અસત એટલે મિથ્યા. અસત એટલે શું? મિથ્યા. મિથ્યા એ છે એવું કહેવાય નહીં, એને સત્ય કહેવાય નહીં. મિથ્યાને સત્ય કહેવાય નહીં. સ્પષ્ટ? અસતઃ ભાવઃ ન વિદ્યતે, ના ભાવો વિદ્યતે અસતઃ. શું? અસતઃ ભાવઃ ન વિદ્યતે, ના ભાવો વિદ્યતે સતઃ. સતનો અભાવ નથી. સત કોને કહેવાય? જે ત્રણેય કાળમાં હોય ને સત કહેવાય. બરાબર ને? જે ત્રણેય કાળમાં જે છે એને શું કહેવાય? સત કહેવાય. તેનો અભાવ ક્યારે હોય? સતનો ક્યારેય ન હોય. સતનો અભાવ કે હોય જ નહીં. જે સ્વરૂપ છે એ સ્વરૂપનો અભાવ ક્યારે છે? સ્વરૂપ હું, આપણે કે હું નો અભાવ ક્યારે છે? ક્યારેય નહીં. ક્યારેય નથી. ક્યારેય નહીં. ક્યારેય નથી. એટલે સત જેને કહેવામાં આવે છે એ ન હોય એવું ક્યારેય પણ ના હોય. ન હોય. ના હોય. એટલે હું હંમેશા છું, પણ મને અનુભવાતો સંસાર એ કેવો છે? અનુભવાય છે ત્યારે છે, પણ એને સત્ય કહેવાય, એને સત્ય કહેવાય નહીં. અને સત્ય કહેવાય નહીં. એટલા માટે એને શું કહેવામાં આવે છે? મિથ્યા કહેવામાં આવે છે. તુચ્છમ નથી, પણ કેવું છે? મિથ્યા છે. અનુભવાય છે એટલા માટે મિથ્યા છે. આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ? અનુભવ કાળે હોય, કોઈ એક કાળમાં હોય એને શું કહેવાય? મિથ્યા. પણ સત્ય કોને કહેવાય? સત્ય કોને કહેવાય? જે ત્રણેય કાળમાં જે હંમેશા હોય જ, જે છે જ, એ નથી એવું ક્યારેય નથી. અને અસત્ય કોને કહેવાય? જે મિથ્યા છે અથવા તો તુચ્છમ છે. બે વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. હવે જે અનુભવાય છે સંસાર કેવો કહેવાય? મિથ્યા કહેવાય. બરોબર ને? મિથ્યા. કારણ કે એને સત્ય ના કહેવાય. સત્ય ના કહેવાય, અનુભવાય છે માટે એને મિથ્યા કહ્યું. આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ? હવે હું કેવો છે? સત સ્વરૂપ છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું. આમાં ક્યારે દુઃખ છે? ક્યારે દુઃખ છે? ક્યારેય નથી. એ તો કેવું છે? હંમેશા સુખ જ છે. પણ દુઃખ અનુભવાય છે ને? તો જ્યારે અનુભવાય છે ત્યારે છે અનુભવાય છે ત્યારે દુઃખ છે ખરું? સત્ય શું છે? હું આનંદ સ્વરૂપ છું. તો જ્યારે અનુભવ કરું છું ત્યારે છે? ત્યારે પણ નથી. અને એટલા માટે ત્યાં શું કહે? તુચ્છમ. સ્વરૂપમાં ક્યારેય પણ દુઃખ નથી. તો શું કહેવાય? હોનું એ વિવર્ત સર્જન થયું. હું દુઃખી એ શું થયું? વિવર્ત સર્જન. પેલું જે છે મિથ્યા સર્જન. ખ્યાલ આવ્યો? બરાબર? આ સ્ટેપ બાય સ્ટેપ જવું પડે તો પછી ખ્યાલ આવે આપણને. એટલે આ રીતે ના સતઃ ન અસતઃ વિદ્યતે ભાવ. જે અસત છે, જે દુઃખ છે જ નહીં, એ ક્યારે હોઈ શકે? એ ક્યારે છે નહીં. એટલે કે અનુભવાય છે ને? હા, તો અનુભવાય છે તો છે, તો મિથ્યા છે. એ કેવું છે? અનુભવાય છે તે મિથ્યા છે, પણ ખરેખર દુઃખ જેવું કંઈ છે નહીં. એટલે આ રીતે બંને રીતે આપણે એને આ શ્લોકને જોઈ શકીએ. એટલે કે છે કે ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોઃ અપી દૃષ્ટઃ અંતઃ. આ બંનેનો અંત, અંત એટલે એનો સ્વભાવ, સત અને અસત
કેવા છે? એવો સ્વભાવ જે જાણે છે, એનું સ્વરૂપ જે જાણે છે. સતનું સ્વરૂપ કેવું છે અને અસતનું. અસતનું સ્વરૂપ કયું છે? તો આપણે બે રીતે જોયું. એક અસત એટલે તુચ્છમ અને બીજું છે મિથ્યા. તો આ બંનેના સ્વરૂપને જે જાણે છે, ઉભયોહો અપી દૃષ્ટઃ અંતઃ અનયોહો તત્વદર્શી. કોણ છે? તત્વદર્શી. તત્વદર્શી એટલે તત્વને જાણનારો, સત્યને જાણનારો. સત્યને જાણનારો કોણ છે? હું પોતે સત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. એવું જે જાણનારો છે, તો એને માટે શું છે? આ બંને સ્પષ્ટ છે. સત અને અસત બંને કેવા છે? એને માટે સ્પષ્ટ છે. એટલે જ્યારે પણ વ્યવહાર કરે છે ત્યારે પણ એને સત અને અસત કેવા છે? સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે? એને સ્પષ્ટ છે. એટલે સતને સત તરીકે જુએ છે, અસતને અસત તરીકે જુએ છે. બરાબર ને? વ્યવહાર કાર્ય અસતને અસત તરીકે જુએ એટલે મિથ્યા રૂપે જુએ છે. બરાબર? વ્યવહાર કાળે જ્યારે જોતો હોય, આ જગતમાં છે ત્યારે એ જોતો હોય, તો આ જગત એને દેખાય છે, એ ગ્રહણ કરે છે, તો એ કેવું છે? મિથ્યા છે. પણ હકીકત એ જાણે છે કે હુંની આ અભિવ્યક્તિ છે. તે શું કહેવાય? ત્યાં જગત રહેતું નથી, હું માત્ર છું ત્યાં. એટલે આ રીતે આ શ્લોકને આમાં જોવાનો હોય. એટલે અનૃતમ અન્યતઃ અતઃ મર્ત્યમ. જે કંઈ બીજું કંઈ છે, સત સિવાયનું છે, એ બધું કેવું છે? અસત છે. અસત છે એટલે કે મર્ત્ય છે. અને એ જ તસ્મિન પરમાર્થ સત્યે બ્રહ્મણી લોકાહા. જે આપણે અર્થ જોયો છે એને આધારે જ આગળ જોવાનું છે. એ જ પરમાર્થ સત્ય, એ જ સત્ય જે પારમાર્થિક સત્ય છે, જેને બ્રહ્મણી અથવા તો આત્મની લોકાહા, આ બધા જ લોક જે છે, 14 લોક આપણે કહીએ છીએ, અને એમાં શું છે? ગંધર્વ. એ બધા જ લોક છે. કેવી રીતે દેખાય છે? તો કે ગંધર્વ નગર, ગંધર્વ નગરની જેમ. આગળ આ બધા ઉદાહરણ આવી ગયા. ગંધર્વ નગર, મરીચી ઉદક જે મૃગજળ, માયા જે છે પેલો જાદુગર માયા કરતો હોય એ, માયા સમાહા. આ બધું જ જે અનુભવ સિદ્ધ છે, કેવું છે? બધું જ આ જે છે એ અનિત્ય છે, અનૃત છે, મિથ્યા છે. ગંધર્વ નગર મરીચી ઉદક માયા સમાહા પરમાર્થ દર્શન અભાવ અવગમ. ઓકે, પરમાર્થ દર્શન અભાવ અવગમનાહા. તો પારમાર્થિક જ્યારે દર્શન થાય છે, પારમાર્થિક જ્ઞાન થાય છે, ત્યારે એનો અભાવ એ સ્પષ્ટ રીતે જણાય છે. અભાવ અવગમનાહા, એ રહેતું નથી. અને આવા જે લોક જે છે, લોકાહાશ્રિતાહા, આશ્રિતાહા, જેને આશ્રય છે, એ શું છે? સર્વે લોકાહા આશ્રિતાહા સમસ્તાહા ઉત્પત્તિ સ્થિતિ લયેશુ. શેનામાં એ રહે છે? જ્યારે એની ઉત્પત્તિ છે, એની સ્થિતિ છે, એનો લય છે, શેમાં થાય છે? એનું જે કારણ છે એમાં જ થાય છે. કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે અને કારણમાં ફરી પાછું એ સમાઈ જાય છે. એટલે કાર્ય એ કારણથી જુદું નથી. કાર્ય જે કંઈ દેખાય છે આપણને મિથ્યા, એ મિથ્યા એના સત સ્વરૂપથી, સત પરમાત્મા અથવા સત આત્મા એનાથી જુદું નથી. એટલે સંસાર વૃક્ષ છે એનું કારણ કોણ છે? તો કે પરમાત્મા. સંસાર વૃક્ષ કેવું છે? અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે એટલે કે મિથ્યા છે. પણ ખરેખર એની પાછળ છે શું? સમજવા જઈએ સત્ય, તો આ રહેતું નથી જગત. કોણ રહે છે? માત્ર એક જ પરમાત્મા. અને એ જ સત્ય છે. અને એ સત્યને જાણવું, એ જ અહીંયા એને દર્શાવ્યું છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.